કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના આપ પર પ્રહાર। રાજુ કરપડાના રાજીનામાને લઈ આપ પર નિશાન સાધ્યું। આપ બીજાના રિમોટ કંટ્રોલથી ચાલનારી પાર્ટી છે। આમ આદમી પાર્ટી સ્વાર્થ સાથે જોડાયેલી પાર્ટી। આપનું કોઈ ભવિષ્ય નથી કે કોઈ વિચારધારા પણ નથી। આપ યુવાનોને ગેરમાર્ગે દોરી તેમનો ઉપયોગ કરતા હોવાની પણ અમિત ચાવડા કે જેઓએ આરોપ લગાવ્યા છે। ત્યારે રાજુ કરપડા કે જેઓએ રાજીનામું ધરી દીધું અને ત્યારબાદ ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા પર તેઓએ આરોપ લગાવ્યા છે। બંનેને ભાજપની બી ટીમ ગણાવી। ત્યારે આ અંદરો અંદરના ડખા બાદ કોંગ્રેસ કે જેઓએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કે જેઓએ આપ પર પ્રહાર કર્યા। तो ये तो स्वार्थ साथे जोड़ाયેલી पार्टी है। बीजाना रिमोट कंट्रोल थी बीजानी डिजाइन थी चालवा वाली पार्टी है। आखा देश में बे जग्याए सरकार आई पण अबजो रूपियानो खर्च जे रीते करे छे पैसा क्यांथी आवे छे तपास करवी पड़े एवी पार्टी है। तो एवाना भरोसे के जेनु कोई फ्यूचर नहीं, जेनी कोई विचारधारा नहीं, जेनी कोई नीति नहीं, ये आवा युवानोने गैरमार्गे दौरीने एनो उपयोग करीने सत्ता मेळववाना स्वप्न जोवे छे। पण गुजरातनी प्रजा सारी रीते ओळखी गई है कि आ भाजपनी बी टीम है। सरकारनी सामे जे लड़वावाळा मत आपवावाळा लोको छे एने विभाजित करी अने फरी पाછી भाजपने मदद करवा माटेनी नीति रीतिने भाजपना पैसाथी चाले छे। ત્યારે એવા બધા જ યુવાનોને કહું છું કે એકમાત્ર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ વિકલ્પ છે કે જેની નીતિ પણ સ્પષ્ટ છે, જેની નિયત પણ સ્પષ્ટ છે, જેની વિચારધારા પણ સ્પષ્ટ છે, જેનું ભવિષ્ય પણ સ્પષ્ટ છે। ત્યારે એની સાથે જોડાઈને આ લડાઈ લડો। ખોટી જગ્યાએ તમારી એનર્જી, તમારી શક્તિ, તમારી મહેનત, તમારો પરસેવો અને તમારું ભવિષ્ય વેડપશો નહીં। થોડા લોકોને જેમ કરશન બાપુને ખબર પડી, રાજુભાઈ કરપડાને પણ કદાચ ખબર પડી, ભવિષ્યમાં ઘણા બધા મિત્રોને ખબર પડશે। અને જે આંતરિક ડિઝાઇન ચાલે છે એ જેમ જેમ લોકોને ખબર પડતી જશે આ જામીન પર આવેલા નેતાના ભરોસે કોઈ ગુજરાતના લોકો આવનારા સમયમાં એમની સાથે નહીં જોડાય।